ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ બેકફ્લાવર રેમેડી વિશે વાત કરીએ, જે છે એગ્રીમોની. એગ્રીમોની બેઝિકલી એવા લોકોમાં હું યુઝ કરું છું કે જે લોકો એક ફસાડ કે પ્રિટેન્સમાં જીવતા હોય. એ લોકો હંમેશા તમને હસતા જ દેખાશે, વેલ ડ્રેસ્ડ હશે, એવું લાગશે આ લોકોના લાઈફમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, પણ ઇન્ટરનલી એ લોકો લોટ ઓફ મેન્ટલ ગ્રીફ અને ટ્રોમાથી સફર કરતા હોય. આ લોકોને એવું હોય કે હું મારી જાતને પ્રોબ્લેમ્સ શો કરીશ કે બતાવીશ તો મારી ઇમ્પ્રેશનનું શું થશે. તો એમની ઇમ્પ્રેશનને જાળવવાના ચક્કરમાં યુઝ્યુઅલી એ લોકો એમના પ્રોબ્લેમ્સ કોઈને કહેતા જ ના હોય. અંદરને અંદર હેરાન થયા કરે, રૂંઝાયા કરે, સફર થયા કરે, અને એના કારણે એ લોકોને ડીપર લેવલ પર હાર્ટ ડિસીઝ છે, સ્ટ્રોક્સ છે, આવા બધા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે. ફાઇન, ક્યારેક ન્યૂઝ આવે સડનલી કે આ ભાઈએ તો સુસાઇડ કર્યું, આને તો કંઈ પ્રોબ્લેમ જ નહોતું, હંમેશા ખુશ જ દેખાતા હતા, આમને શું તકલીફ હતી. પણ એ જ પ્રોબ્લેમ છે કે એ તકલીફ હતી, એમણે કોઈ દિવસ કોઈને જણાવી નહીં, રાઈટ. અને લાસ્ટમાં જ્યારે એ ફેસ ના કરી શક્યા, એ પ્રેશર ન હેન્ડલ કરી શક્યા, ત્યારે એમણે સુસાઇડ કર્યું. તો આવા કેસીસમાં એગ્રીમોની સરસ કામ કરે છે. એ રિયલાઇઝ કરાવે છે કે ઇટ્સ ઓકે, તમે પણ હ્યુમન છો, હ્યુમન્સને પ્રોબ્લેમ આવે, હ્યુમન્સ મિસ્ટેક કરે, અને તમે કોઈને શેર કરશો, એક્સપ્રેસ કરશો, સો ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. તમારી પ્રોબ્લેમ્સને એક્સપ્રેસ કરવું કે લોકોને જણાવવું, શેર કરવું, એમાં કોઈ ખોટી વાત નથી, રાઈટ. સો દેટ ઇઝ એગ્રીમોની. એગ્રીમોની હું શેમાં યુઝ કરું છું? સૌથી વધારે એડિક્શન્સના કેસીસમાં એગ્રીમોની બહુ સરસ રિઝલ્ટ આપે છે. કારણ કે યુઝ્યુઅલી આલ્કોહોલ, ડ્રગ કે સ્મોકિંગ એડિક્શન્સ એ લોકોને હોય કે જે લોકોને એક પ્રિટેન્સમાં રહેવું હોય. પ્રોબ્લેમ્સ ઘણા છે પણ એ ભૂલી જવા હોય. ટેમ્પરરી આલ્કોહોલ કે ડ્રગ્સ લેવાથી એ લોકો રિયાલિટીથી દૂર થઈ અને પોતાની એક અનરિયાલિસ્ટિક દુનિયા કે જેમાં એવરીથિંગ ઇઝ હેપી એન્ડ ચીયરફુલ, એમાં એ લોકોને જવું હોય. તો ઇન દેટ કેસ એગ્રીમની બહુ સરસ કામ કરે છે. ફાઇન. સો એગ્રીમની ઇઝ અ વેરી ગુડ રેમેડી ફોર alcoholism, drug addicts, also in heart diseases, fine. And also in cases of suppression કે જે લોંગ હિસ્ટ્રી ઓફ સપ્રેશન હોય અને એના કારણે કોઈ ડીપર સ્કિન ડિસીઝ સપ્રેસ કરવામાં આવ્યા હોય ને એના કારણે ડીપર ડિસીઝીસ લાઇક અસ્થમા છે કે હાર્ટ ડિસીઝનું ઓરિજિન થયું હોય, તો પણ એગ્રીમની બહુ સરસ કામ કરે છે. Do like, share and subscribe my channel for latest on health, healing and homeopathy. Thank you.